મિત્રો ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ 2 ભાગ 1 ની અંદર આપણે ઉત્સેદ કોણ અને અવક્ષેપ કોણ એ બેની વ્યાખ્યા આપણે જોઈ હતી। ઉત્સેદ કોણ એટલે ક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ, ક્ષિતિજ કિરણથી દ્રષ્ટિ કિરણ ઉપરની સાઈડ પર હોય એટલે કે ઊંચે જોવું એટલે ઉત્સેદ કોણ। ઉત્સેદ કોણ ઊંચે જોવું, આ ક્ષિતિજ કિરણ છે અને એનાથી ઉપરની સાઈડ પર જો હોય તો આ જે ખૂણો પડે એને આપણે ઉત્સેદ કોણ કહીશું। અને અવક્ષેપ કોણ એટલે નીચે જોવું। ક્ષિતિજ કિરણ, આ ક્ષિતિજ કિરણ છે, ક્ષિતિજ કિરણથી તમે નીચે જુઓ છો વસ્તુને તો અહીંયા જે ખૂણો પડે એને આપણે અવક્ષેપ કોણ કહીશું। એટલે ઉત્સેદ કોણ અને અવક્ષેપ કોણ એ બેના માપ પરથી આપણે એક્ઝામ્પલ આવશે। ત્યાર પછી એની અંદર વર્ગમૂળ 2 ની કિંમત કેટલી, વર્ગમૂળ 3 ની કિંમત કેટલી એ તમે યાદ રાખજો તો એના પર તમને જવાબ મેળવવામાં સહેલું પડશે। જ્યારે જ્યારે વર્ગમૂળની કિંમત આવે ત્યારે જવાબ તમારો આશરા પડતો આવશે। એટલે જવાબમાં થોડો સામાન્ય તફાવત હોય પાછળના જવાબમાં અને તમારા જવાબમાં તો ચિંતા કરવાની નહીં, કેમ કે વર્ગમૂળની કિંમત તમે મૂકતા હો ત્યારે આશરા પડતી કિંમત આવે છે, પરફેક્ટ કોઈ દિવસ વર્ગમૂળની કિંમત આવતી નથી। એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓની પરફેક્ટ કિંમત આવશે અને પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાઓની કિંમત પરફેક્ટ આવતી નથી, એટલે ધ્યાન રાખજો। હવે આપણે દાખલા નંબર પહેલાની અંદર શું કહેવા માંગે છે એ જોવાનું। જે રકમ આપેલી છે એ રકમ ઉપરથી આપણે આકૃતિ દોરવાની થાય। તો અહીંયા શું કહે છે રકમમાં કે જુઓ, પાન નંબર 177 ઉપર સ્વાધ્યાય 9.1 આપેલું છે। એમાં પહેલો દાખલો છે, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચી બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ કેટલી? બાજુમાં આકૃતિ આપેલી છે। સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં ઉભેલો થાંભલો, શિરોલંબ સ્થિતિમાં ઉભેલો થાંભલો એટલે જમીન ઉપર સીધો ઊભો થાંભલો રોપેલો છે, આમ ક્રોસમાં નથી, ઢાળવાળો થાંભલો રોપેલો નથી, સીધો થાંભલો રોપેલો છે એટલે શિરોલંબ કહેવાશે। એટલે અહીંયા આપણે સૌથી પહેલા થાંભલો AB એવું નામ આપી દઈશું। થાંભલાની ઊંચાઈ થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે। જમીન સાથે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર લાંબુ દોરડું છે। થાંભલાની ટોચ આગળથી જમીન સાથે 20 મીટર ઊંચું 20 મીટર લાંબુ દોરડું બાંધેલું છે। આ 20 મીટર છે એટલે AC બરાબર દોરડાની લંબાઈ મીટર, દોરડાની લંબાઈ આપેલી છે। અને શિરોલંબ થાંભલો છે, શિરોલંબ થાંભલો જમીન સાથે કાટખૂણો બનાવે। અને જમીન સાથે દોરડાનો ખૂણો 30 અંશનો છે। જમીન સાથે દોરડા સાથે જમીન સાથે દોરડાથી બનતો ખૂણો
30 અંશનો છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. થાંભલાની ઊંચાઈ શોધવાની કહી છે. AB ની ઊંચાઈ આપણે શોધવાની છે. તો AB ની ઊંચાઈ કેવી રીતે શોધીશું? તમે થોડુંક ત્રિકોણમિતિની અંદર શીખેલા છો કે બે માપ, એક ખૂણાનું માપ આપ્યું હોય અને એક બાજુનું માપ આપ્યું હોય, એના ઉપરથી ગુણોત્તર મળે. એટલે આ 30 અંશનો ખૂણો છે, આ એક કર્ણનું માપ આપી દીધું છે અને AB નું માપ શોધવાનું છે. તો AB નું માપ શોધવા માટે અહીંયા આપણે કયો ત્રિગુણોત્તરનો ઉપયોગ કરીશું? તમને યાદ હોવું જોઈએ કે દાખલા તરીકે sin હોય તો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. sin માટે આ ગુણોત્તર છે, સામેની બાજુ છેદમાં કર્ણ, સા sin સ. પછી cos થીટા હોય તો cos થીટા માટે પાસેની બાજુ છેદમાં કર્ણ તો ખરો જ, કો પા. એ રીતે યાદ રાખો, cos હોય તો પાસેની બાજુ. પછી tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ બેનો ગુણોત્તર તમે લઈ લો, sin છેદમાં cos, કર્ણ ઉડી જાય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થઈ જાય. હવે આ ત્રણ મુખ્ય ગુણોત્તરો છે અને બાકીના જે ગુણોત્તરો છે આના વ્યસ્ત છે. sin નો વ્યસ્ત થશે cosec. આપણે એનો ઉપયોગ બહુ ભાગ્યે જ કરવાનો થાય. આપણે આ ત્રણ ગુણોત્તરો sin, cos અને tan એનો આપણે ગુણોત્તર લેવાનો થાય. પછી cos cosec આપી દીધું છે, cos નો ગુણોત્તર sec અને tan નો ગુણોત્તર cot. આ ગુણોત્તરમાં કર્ણ ઉપર આવશે આ બંનેમાં અને સામેની બાજુ અહીંયા પાસેની બાજુ અને cot ની અંદર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ 6 ગુણોત્તરો થયા. હવે તમને રકમની અંદર કયું માપ આપેલું છે એ તમે જુઓ. ખૂણાનું માપ આપ્યું છે એટલે થીટા આપેલો છે, 6 એ 6 એટલે થીટા છે, થીટા આપણી પાસે છે. થીટાની સામેની બાજુ છે AB અને આ કર્ણ છે એટલે આપણે કયો ગુણોત્તર આવશે? sin થીટા નો ગુણોત્તર આવશે. એટલે આપણે લખીએ કે sin થીટા બરાબર સામેની બાજુ AB અને કર્ણ AC. એટલે AB છેદમાં AC બરાબર આપણે માપ લેવાનું છે. ત્યાર પછી sin 30 30 અંશનો ખૂણો છે, AB નું માપ છે એ શોધવાનું કહ્યું છે અને AC નું માપ તમને આપી દીધું છે 20. તો કોષ્ટકની અંદર તમે જે ભણ્યા છો આગળનું ચેપ્ટર 8મા ચેપ્ટરમાં કોષ્ટક બનાવવાનું કેવી રીતે, એની અંદર sin 30 ની કિંમત ટેબલમાંથી જોઈ અને મૂકવાની છે એ 1/2 આવશે. ત્યાર પછી AB છેદમાં કર્ણનું માપ તો AB બરાબર 20 ના છેદમાં 2 એટલે AB બરાબર 10 મીટર. એટલે થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. એટલે આ રીતે તમારો જવાબ આવે. 2 માર્કનો જે સવાલ પૂછે, 4 માર્કની જગ્યા પર 2 માર્કનો સવાલ પૂછે તો આવા 2 દાખલા પૂછી શકે. એટલે અહીંયા તમારી થાંભલાની ઊંચાઈ 10 મીટર આવે. અને આ જ સવાલ જો કદાચ તમને 1 માર્કની અંદર પૂછે તો તમને યાદ હોવું જોઈએ કે આપણે જ્યારે કાટકોણ ત્રિકોણ વિશેની વાત કરેલી ત્યારે એક વિધાન મેં લખાવેલો કે કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતાં અડધું હોય. એટલે કાટકોણ ત્રિકોણ તો છે એમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ
કર્ણના માપ કરતા અડધું હોય એટલે 20, તો આ કેટલો થઈ જાય 10. એ રીતે સીધો જવાબ તમે મેળવી શકો, શોર્ટકટ જાતે બનાવી શકો. એટલે આ રીતે તમારે દાખલા નંબર 1 ગણવાનો છે. અને આ વસ્તુ ખાસ યાદ રાખજો કે બધા દાખલા હું ગણવાનું નથી. એની અંદર અમુક દાખલા તમારી જાતે ગણવાના રહેશે. ઉદાહરણના બધા દાખલા તમારે ગણવાના, કેમ કે પરીક્ષાની અંદર આ ઉદાહરણના દાખલા બેઠા પૂછેલા છે. એટલે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પેપરની અંદરથી લગભગ 35 થી 40 માર્કનું પેપર ઉદાહરણમાંથી પૂછાય છે. એટલે ઉદાહરણ ખાસ કરજો જેથી કરીને તમને તકલીફ પડે નહીં. હવે દાખલા નંબર 2 લઈએ. દાખલા નંબર 2 ની અંદર શું કહે છે જુઓ. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને પડી જાય છે જેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. એટલે કોઈ ઊંચું નીલગિરીનું ઝાડ હોય કે તાડનું ઝાડ હોય એ વાવાઝોડાને કારણે દાખલા તરીકે AB ઝાડની ઊંચાઈ આ રીતે લીધી. વાવાઝોડું ફૂંકાયો તો અહીંથી ભાગી ગયો. આ C બિંદુ આગળથી ભાગી ગયું છે એમ સમજો કે C બિંદુથી એ ભાગી જાય છે. અને આ A છેડો આ રીતે અહીંયા જમીન સાથે અડી જાય છે. એટલે આને આપણે કહીશું A'. એટલે વાવાઝોડાને કારણે C બિંદુ આગળથી એ ઝાડ તૂટી જાય છે અને એ છેડો છૂટો નથી પડતો, પણ ઉપરની જે ટોચ છે એ ટોચ A' આગળ અહીંયા આવી જાય છે. એટલે BA' બરાબર ઝાડના થડ થી ટોચ સુધીનું અંતર એ તમને આપી દીધું છે 8 મીટર. આ 8 મીટર આપેલું છે. 8 મીટર જેટલું માપ છે. અને ઝાડની ટોચ અને જમીન, ઝાડ તૂટેલા ઝાડની ને તો પાછું ઝાડની ટોચ અને જમીન સાથે ખૂણો તો દેવું તો થાય. એટલે અહીંયા યાદ રાખજો કે તૂટેલી ડાળી ની ટોચ અને જમીન સાથે નો ખૂણો 30 અંશનો છે. અને આપણે શું કરવાનું છે? ઝાડની ઊંચાઈ શોધવાની કઈ છે. અહીંયા આ 30 અંશનો ખૂણો થાય છે. હવે આ રકમની અંદર આપણને બે માપ આપ્યા છે. આની અંદર પણ બે માપ હતા, આમાં પણ બે માપ છે. હવે બે માપ ઉપરથી તમારે સૌથી પહેલા BC શોધવાના અને CA' શોધવાના. CA' અને CA બંનેનું માપ સરખું છે એમ માનીને આપણે લેવાનું, કારણ કે આ ટોચ અહીંથી આ જગ્યા પર પડી જાય. ઝાડ ઊંચું હોય એને ટોચ આટલી હાઈટ ઉપરનું ઝાડ છે જમીન સાથે આ રીતે પડી જાય છે એટલે અહીંયાથી ભાગી જાય છે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. એટલે અહીંયા વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાગીને પડી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. તે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતા અને ઝાડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. એટલે આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો ઝાડની ઊંચાઈ તમને આ CA' અને BC બંનેનું માપ શોધવાનું થાય. તો આનું માપ આપણે પહેલા શોધી કાઢીએ. તો એક આ અને આ
એ 3 ઉપરથી આપણે tan કયો ત્રિકોણ લઈએ? ત્રિકોણ CBA' માં tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BA' tan થીટા tan 30 છે, tan 30 લેવાના, થીટાની જગ્યા ઉપર તમારે tan 30 લેવાના. એટલે tan થીટા કયા બિંદુ આગળનો ખૂણો છે? એટલે આને તમે થીટા સમજો. થીટા ના લખવું હોય તો tan A' એ રીતે લખશો તો પણ વાંધો નથી. BC નું માપ ખબર નથી, BA' નું માપ ખબર છે 8 મીટર. tan 30 ની કિંમત તમે કોષ્ટકની અંદર જોશો તો tan 30 ની કિંમત 1/√3 આ રીતનું માપ મળશે. tan 30 ની કિંમત ખાના આપણે જે કોષ્ટક બનાવેલું છે એ કોષ્ટકની અંદર તમે કિંમત જોશો તો tan 30 ની કિંમત 1/√3 છે. BC ખબર નથી અને અહીંયા 8 એટલે BC બરાબર 8/√3 આ રીતનું માપ આવશે. 8/√3 આ રીતનું માપ તમારું આવશે. એટલે આ BD નું માપ 8/√3 એ પ્રમાણે માપ મળશે. આ બંનેના માપ પરથી આપણે BC નું માપ મળી ગયું. હવે આપણે એક બીજું શોધવાનું છે, આ માપ શોધવાનું છે. તો એ માપ આપણે કઈ રીતે શોધીશું? આપણી પાસે ત્રિકોણ CBA' માં તમને કયું માપ આપેલું છે? આ માપ આપેલું છે અને આ માપ છે. એટલે યાદ કરો કે tan 30 ની અંદર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હતી. sin ની અંદર આપણે જોયું કે સામેની બાજુ છેદમાં કર્ણ હતો. અહીંયા સામેની બાજુ નથી, આપણે પાસેની બાજુ છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કયું માપ આવશે? cos A' બરાબર BA' છેદમાં AC. cos 30 બરાબર BA' નું માપ કેટલું છે? 8 અને AC ખબર નથી. તો cos 30 ની કિંમત તમે કોષ્ટકની અંદર જુઓ. કોષ્ટક આપણો આગલા ચેપ્ટરનું જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર તમે કિંમત જોશો તો √3/2 બરાબર cos 30 થયા 8/AC. માટે AC બરાબર આને આ બાજુ લઈ દેવાના 8 ચોકડી ગુણાકાર કરો અને પછી નીચે ગોઠવશો અથવા ડાયરેક્ટ સીધું મૂકી દેશો તો પણ વાંધો નથી. આને અહીં લાવી દો. AC બરાબર 2/8/√3 આ રીતનું માપ મળશે. એટલે 8 × 16. હવે આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઝાડની ઊંચાઈ બરાબર AC plus BC. AC plus BC પણ AC ની જગ્યા પર AC ડેશ મુકાશે. A'(C) plus BC એ રીતનું માપ આવશે. એટલે આપણે જે માપ શોધ્યું આ BC નું એ માપ અને AC એ બંને માપનો આપણે સરવાળો કરવાનો. એટલે અહીંયા 8/√3 plus 2/8/√3 બંનેનો છેદ સરખો છે એટલે અહીંયા √3 આવશે અને અહીંયા 8 નું 16 થઈ જાય તો 8 + 16 8 નું 16 8 તરી 24/√3 એ રીતનું માપ તમને મળશે. 24/√3. એટલે હવે અહીંયા જે માપ આવ્યું એને √3 ની કિંમત તમારે દૂર કરવી હોય તો ઉપરની જે √3 વડે ગુણવા પડે કેમ કે છેદનું સમીકરણ કરવાનું છે. એટલે 24/√3 ગુણ્યા √3 ઉપર પણ √3 એટલે 24/√3 છેદમાં 3 આ છેદ ઉડી જશે એટલે 8 તારી 24 એટલે 8√3 તમારો જવાબ આવશે. એટલે 8√3
આટલા મીટર એનો જવાબ હશે. હજુ પણ તમારે જો આગળ પૂર્ણાંક સંખ્યામાં કે અપૂર્ણાંક સંખ્યાની અંદર જો દશાંશ ચિહ્ન વાળી જો કિંમત જોઈતી હોય તો વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 એવી રીતે મુકાશે. એટલે આ રીતે તમારે જવાબ આવી શકે. એટલે તમારે ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ જ રીતે ગણવાનો છે એવું નથી. કોઈકને બીજી રીતે ગણવો હોય તો પણ ગણી શકે. એટલે એક જ રીત પકડીને બેસી રહેતા નહીં, ગમે તે રીતે એનો દાખલાનો જવાબ આવશે. હવે પછીના દાખલા આપણે પછીના ભાગની અંદર જોઈશું. અસ્તુ.